નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? ચલો પછીનો નેક્સ્ટ ટોપિક છે આપણો ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકેનો ઉપયોગ. વાત આવી એમ્પ્લીફાયર. વિદ્યાર્થી મિત્રો, હવે તમને એમ્પ્લીફાયર શું છે એ કહી દઉં છું. સામાન્ય રીતે આપણા ઘણી વખત ઇનપુટમાં આવતા સિગ્નલો ઘણી વખત નાના હોય છે. આ નાના સિગ્નલોને વિવર્ધિત કરવા માટે, મોટા બનાવવા માટે ક્યાંક અંશે આપણે કોઈ એક ઇલેક્ટ્રોનિક્સ પરિપથની જરૂર પડતી હોય છે કે જે નાના સિગ્નલને મોટા બનાવે છે, વિવર્ધિત કરે છે. તો આ વિવર્ધિત સિગ્નલ કરવાનું કામ છે એ આ એમ્પ્લીફાયર કરે. ઘણા બધી જગ્યાએ આપણે પોતે માઇક્રોફોનની અંદર જે બોલીએ છીએ એ એક પ્રકારનું સિગ્નલ નાનું ફ્રીક્વન્સી વાળું હોય છે. એને વિવર્ધિત કરવા માટે એને એમ્પ્લીફાયર સાથે કનેક્ટ કરવું પડે. એમ્પ્લીફાયર છે એ સિગ્નલને વિવર્ધિત કરશે અને આઉટપુટની અંદર તમને આપશે. ઇટ્સ ઓકે. એટલે નાના સિગ્નલને વિવર્ધિત કરી અને મોટું બનાવવાનું કામ રાઈટ કોણ કરી રહ્યું છે? એમ્પ્લીફાયર. તો સરસ મજાનો ટોપિક છે ને એમ્પ્લીફાયર તમે જોયું જ છે. રાઈટ? ઓકે. તમે જ્યારે આ સ્પીકરનો બધાનો ઉપયોગ કરો છો ત્યારે એમ્પ્લીફાયર લગાડવામાં આવે છે. માઇક્રોફોનમાંથી કનેક્ટિવિટી એમ્પ્લીફાયરમાં જાય, જે તમારા સિગ્નલને વિવર્ધિત કરે છે. રાઈટ? વિવર્ધિત કરીને આઉટપુટમાં આપે છે. તો એ કામ એમ્પ્લીફાયર કરે. એટલે એમ્પ્લીફાયર વ્યવહારિક રીતે આપણે જોયું જ છે. એટલે ટ્રાન્ઝિસ્ટરનો મેઇન ઉપયોગ જ આ એમ્પ્લીફાયરમાં જાય, જે સિગ્નલને વિવર્ધિત કરે, નાનામાંથી મોટું બનાવે. ઇટ્સ ઓકે. સિમ્પલ. તો આપણે આજે એ પરિપથની ચર્ચા કરીએ. ચાલો, આ પરિપથ એકચ્યુઅલી આગળનો જ છે. કયો પરિપથ છે આ? તો કે આ જે પરિપથ છે એ એનપીએન સાથેનો કોમન એમીટર પરિપથ. ઇટ્સ ઓકે. રેડી? કોમન એમીટર સાથેનો જોઈ લો. તમને એ બતાવી દો. આ ઇનપુટ સિગ્નલ તમે જે લગાડો છો VS, આ ઇનપુટ સિગ્નલ. ઓકે. આ ઇનપુટ પ્રવાહ IB, ઇનપુટ વોલ્ટેજ VB, આઉટપુટ પ્રવાહ IC, આઉટપુટ વોલ્ટેજ VCE, આઉટપુટ અવરોધ RL. રાઈટ? આ ટ્રાન્ઝિસ્ટરને કાર્યરત કરવા માટે જો આ એમીટર છે નાઇટ્રો આવી ગયું. ચાલો, કાર્યરત કરવા માટે એમીટર જંક્શનને VBB દ્વારા ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર જંક્શનને VCC દ્વારા રિવર્સમાં જોડેલું છે. આના બે છેડા વચ્ચે તમને જે આઉટપુટ મળે VO. ઇટ્સ ઓકે. આ ઇનપુટ સિગ્નલ છે, જોઈ લો. અને એને વિવર્ધિત કરીને આઉટપુટમાં મોટું બનાવે. પણ સિગ્નલ ઇનપુટ કરતા આઉટપુટ ઉલટાય છે. એટલે ઇનપુટ કરતા આઉટપુટ વિરુદ્ધ દિશામાં મળશે. એટલે બંને વચ્ચે કળાનો તફાવત સ્પષ્ટ ફિગર પરથી ખબર પડી જાય 180 નો જ છે. રેડી? ઓકે. તો ચાલો આ ટ્રાન્ઝિસ્ટરનો એમ્પ્લીફાયર તરીકે આપણે ઉપયોગ સ્ટાર્ટ કરીએ. ચાલો, શરૂઆતમાં તમે ઇનપુટ સિગ્નલ નથી, આ સિગ્નલ છે. ઇનપુટ સિગ્નલ કયું છે? VS. ઇનપુટ સિગ્નલ આપણી પાસે છે VS. આ સિગ્નલને મારે શું કરવાનું છે? વિવર્ધિત કરવું છે. રેડી? એટલે હું આ ટ્રાન્ઝિસ્ટર એનપીએન સાથેનો કોમન એમીટર પરિપથનો ઉપયોગ કરું છું. આ સિગ્નલ નાનું છે અને મારે એને વિવર્ધિત કરીને મોટું બનાવવાનું છે. ચાલો, પ્રારંભમાં સિગ્નલ નથી, ગેરહાજર છે. હવે જ્યારે સિગ્નલ ગેરહાજર હોય ત્યારે ઇનપુટ પરિપથ માટે, આખો ઇનપુટ પરિપથ કહેવાય, આખો આઉટપુટ. તો ઇનપુટ પરિપથ માટે VSની ગેરહાજરીમાં ઇનપુટ પરિપથ માટે કિર્ચોફનો પહેલો નિયમ સેકન્ડ KSL લગાડતા. કિર્ચોફ સેકન્ડ લો. આ બંધ પરિપથ માટે ચાલો કિર્ચોફનો બીજો નિયમ લગાડો. તમે બધા જ જાણો છો કિર્ચોફનો બીજો નિયમ શું છે, તો એ તમને બધાને ખબર છે. શું છે? અહીંથી સ્ટાર્ટ કરો. VBB. આ ગેરહાજર છે, VS 0 છે, જોઈ લો. આ 0 છે એટલે VBB બરાબર IB RB. અહીંયા છે ને અવરોધ જોડી દો એક. ચાલો, આમ જોડી દો. RB છે. ઇટ્સ ઓકે. તો IB RB ઇઝ ઇક્વલ ટુ IB RB પ્લસ આ આઉટપુટ વોલ્ટેજ છે પ્લસ VBE. આવી ગયું? ચાલો, VBB બરાબર IB RB પ્લસ VBE. ઇટ્સ ઓકે. ચાલો, VBE એ ઇનપુટ વોલ્ટેજ છે, તો એના સૂત્રનો કરતા બનાવી દઈએ. અથવા પછી તમે ઇનપુટ સિગ્નલનું કીધું છે ગેરહાજર છે. ઇનપુટ સિગ્નલ ગેરહાજર હોય તો પ્રવાહ મળે જ નહીં, હે ને? કે VS ઇઝ ઇક્વલ ટુ 0.
તો આઈબી ઇઝ ઇક્વલ ટુ 0. તો આઈ 0 થાય તો વીબીબી બરાબર શું થાય વીબીઈ. ઇટ્સ ઓકે, આવું થશે. હવે સ્ટાર્ટ કરો. હવે વીએસ ની હાજરીમાં ચાલો હવે ઇનપુટ સિગ્નલ તમે આપો છો વીએસ આપો એટલે આની અંદર વીએસ એડ થશે એટલે આ વીએસ થશે કે વીબીબી પ્લસ વીએસ. સિમ્પલ આ એડ થશે એટલે આ ફેરફાર થશે, પ્રવાહ મળશે. કેટલો મળશે તો કે વીએસ લગાડવાથી આઈબી ડેલ્ટા આઈબી આરબી પ્લસ આમાં ફેરફાર થશે ડેલ્ટા વીબીઈ. રેડી? ચાલો વીએસ ની જગ્યાએ વીબીબી ની જગ્યાએ વીબીઈ મૂકી શકો તો અહીં વીબીઈ મૂકો વીબીઈ. અહીં ડેલ્ટા લખો ડેલ્ટા લખજો, કોઈ વાંધો નહીં. અહીં ડેલ્ટા લખશો તો વાંધો નહીં, ફેરફાર જ છે ને. ચાલો તો ડેલ્ટા વીબીઈ પ્લસ વીએસ ડેલ્ટા આઈબી આરબી ઇઝ પ્લસ ડેલ્ટા વીબીઈ. ચાલો આ બે બાજુથી જાય એટલે આઉટ ઇનપુટ વીએસ બરાબર શું મળે આરબી ડેલ્ટા આઈબી. આરબી અથવા આરઆઈ, હો આ ઇનપુટ એટલે ડેલ્ટા વીબીઈ. ઇનપુટ ને ડેલ્ટા વીબીઈ કહી શકાય. આરબી નો લખવું હોય તો આરઆઈ ડેલ્ટા આઈબી, કારણ કે આની જગ્યાએ આ યુઝ કરી શકાય. તો આ આવી ગયું ઇનપુટ. પાછળ છે જ પણ તમને કહી દો. હવે આવું જ સેમ વસ્તુ આઉટપુટ પરિપથ માટે. આ જે પરિપથ કયા પરિપથ માટે છે તો કે ઇનપુટ પરિપથ માટે. ચાલો ઇનપુટ વોલ્ટેજ આવી ગયો. હવે સેમ આઉટપુટ પરિપથ માટે. ચાલો આઉટપુટ પરિપથ માટે તમે અહીંયા સિગ્નલ લગાડ્યું. આઈબી માં ડેલ્ટા આઈબી જેટલો ફેરફાર થયો. આઈસી ની અંદર ડેલ્ટા આઈસી ઇઝ ઇક્વલ ટુ બીટા ડેલ્ટા આઈબી થાય. તમને એમ સાહેબ આ ક્યાંથી આવ્યું તો બીટાનું સૂત્ર છે. શું છે? ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા આઈબી. ઇટ્સ ઓકે, રેડી? તો એમાં એટલો ફેરફાર થશે. ઇનપુટ સિગ્નલ લગાડશો એટલે પ્રવાહ આઉટપુટ પ્રવાહમાં ડેલ્ટા આઈસી જેટલો ફેરફાર થશે. આઉટપુટ વોલ્ટેજમાં ડેલ્ટા વીસીઈ જેટલો ફેરફાર થશે. રેડી? તો ચાલો આઉટપુટ પરિપથ માટે કિર્ચોફ સેકન્ડ લો લગાડતા સ્ટાર્ટ કરો. અહીંથી વીસીસી બરાબર અહીંયા ઉપર જે આઈસી આરએલ પ્લસ વીસીઈ. હવે તમે ઇનપુટ સિગ્નલ લગાડો છો એટલે આમાં ફેરફાર થશે, એટલે આમાં ફેરફાર થશે, ને આમાં ફેરફાર થશે એટલે આમાં ફેરફાર થશે. તો ફેરફાર થશે એટલે ડેલ્ટા વીસીસી બરાબર આરએલ ડેલ્ટા આઈસી પ્લસ ડેલ્ટા વીસીઈ. પરંતુ વીસીસી બેટરી વોલ્ટેજ છે. બેટરી વોલ્ટેજ તો હોય તો ડેલ્ટા વીસીસી 0 જ થવાનું ને, કારણ કે બેટરી વોલ્ટેજ નું વેરિએશન ના આવે તો એ 0 મૂકો તો 0 બરાબર આરએલ ડેલ્ટા આઈસી પ્લસ ડેલ્ટા વીસીઈ. આ આઉટપુટ વોલ્ટેજ ને સૂત્રણ કરતા બનાવો તો આ બાજુ જાય તો ડેલ્ટા વીસીઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આરએલ ડેલ્ટા આઈસી. આવી ગયું આ આઉટપુટ વોલ્ટેજ. આને તમે વીઓ વડે દર્શાવી શકો. ચાલો આઉટપુટ વોલ્ટેજ ઋણ આવ્યું અને ઇનપુટ વોલ્ટેજ ધન છે તો ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળાનો તફાવત 180 ડિગ્રી છે. સ્પષ્ટ ખબર પડી જાય. બરાબર છે? જોઈ લો આ બે વચ્ચે. એનો મતલબ ઇનપુટ સિગ્નલને આઉટપુટમાં વિવર્ધિત કરે છે, ઉલટાવે છે. રાઈટ? એનો મતલબ એવો હતો કે ઇનપુટ સિગ્નલ જ્યારે નાનું હોય ત્યારે આઉટપુટ સિગ્નલ મોટું મળે, ઇનપુટ સિગ્નલ મોટું હોય ત્યારે આઉટપુટ સિગ્નલ નાનું મળે. ઇટ્સ ઓકે. તો આ સિગ્નલને વિવર્ધિત કરવાનું કામ આ એમ્પ્લીફાયર કરે છે. ઇનપુટ પરિપથ પરથી ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ પરિપથ પરથી આઉટપુટ વોલ્ટેજ જે આપણે મેળવ્યો એવું સેમ મેં તમને રજૂ કર્યું છે. જોઈ લો. તો આ ખ્યાલ આવી ગયો. ઓકે, તમારી સામે છે ઇનપુટ પરિપથ ઉપરથી. જો અહીંયા ડાયરેક્ટલી શોર્ટકટ છે. ઇનપુટ વોલ્ટેજ એટલે આ ઇનપુટ અવરોધ છે. રાઈટ? તો ઇનપુટ વોલ્ટેજ એટલે શું? ઇનપુટ અવરોધ અને ઇનપુટ પ્રવાહનો ગુણાકાર. ઇનપુટ વોલ્ટેજ V બરાબર IR, V ઇઝ ઇક્વલ ટુ IR. તો ઇનપુટ વોલ્ટેજ એટલે ઇનપુટ પ્રવાહ અને ઇનપુટ અવરોધ. ઇનપુટ અવરોધ RI અને ઇનપુટ પ્રવાહ ડેલ્ટા IB. આવી ગયું? તો આ ઇનપુટ વોલ્ટેજ. અહીંયા RI ની જગ્યાએ RB લખો, નો પ્રોબ્લેમ, નો ઇશ્યુ. તો આવી ગયો ઇનપુટ વોલ્ટેજ. ઇનપુટ પરિપથ ઉપરથી સેમ જોઈ લો આઉટપુટ પરિપથ ઉપરથી. આવી ગયો. આને તમે લખી શકશો આ. ઓકે, તો આઉટપુટ વોલ્ટેજ જે આપણે આગળ તારવ્યા છે, ઇનપુટ અને આઉટપુટ વચ્ચે જોઈ લો ઋણ નિશાની છે એટલે કળાનો તફાવત 180 થાય. એની ચર્ચા કરતા પહેલા મારે હવે વાત કરવી છે એક બીજા. જેમ પ્રવાહ ગેઇનની ચર્ચા કરી
એમ વિદ્યાર્થી મિત્રો આપણે વોલ્ટેજ ગેઇન આવે એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે આઉટપુટના છેદમાં ઇનપુટ, વોલ્ટેજ ગેઇન એટલે આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ ડેલ્ટા વીસીઈ, ઇનપુટ વોલ્ટેજ ડેલ્ટા વીબી, આનો ગુણોત્તર લો. ચાલો તો પ્રવાહ વોલ્ટેજ ગેઇન આવશે એવી, તો એવી બરાબર આઉટપુટ વોલ્ટેજ છેદમાં ઇનપુટ વોલ્ટેજ છે. જોઈ લો આઉટપુટ વોલ્ટેજ, આને તમે આમાંય લખી શકો ડેલ્ટા વીસીઈ છેદમાં ડેલ્ટા વીબી, કારણ કે આ ઇનપુટ વોલ્ટેજ આઉટપુટ વોલ્ટેજ. ઇટ્સ ઓકે. ચાલો આઉટપુટ વોલ્ટેજ છે તમારો માઇનસ RL ડેલ્ટા આઈસી. વિદ્યાર્થી મિત્રો એ માઇનસ આવશે. ઓકે, માઇનસ RL ડેલ્ટા આઈસી, ઇનપુટ છે RI ડેલ્ટા IB છે. ઓકે, ચાલો હવે એક સિમ્પલ વાત છે. બીટા એટલે શું? ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા IB પ્રવાહ ગેઇન. ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા IB એટલે આ બીટા, તો જોઈ લો આ બીટા. RL ના છેદમાં RI છે, માઇનસ તો આગળ છે જ. રેડી? હવે બીટાના છેદમાં RI, બીટાના છેદમાં RI એટલે વાહકત્વ ટ્રાન્સકન્ડક્ટન્સ GM, તો બીટાના છેદમાં RI એટલે GM, RL છે એમનો જ માઇનસ, તો આવી ગયું વોલ્ટેજ ગેઇન. રેડી? વોલ્ટેજ ગેઇન આવી ગયું. અને એ સાથે મેં તમને કીધું તો એમ ઇનપુટ સિગ્નલ અને આઉટપુટ સિગ્નલ વચ્ચે કળાનો તફાવત 180 છે, જોઈ શકો છો. એટલે સિગ્નલને વિવર્ધિત કરવાનું કામ આ એમ્પ્લીફાયર કરે છે. તો આ વોલ્ટેજ ગેઇન આવી ગયું. સેમ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ. ચાલો પાવર ગેઇન. ગેઇન એટલે ગુણોત્તર, પાવર ગેઇન એટલે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. પાવર P બરાબર પાવર ગેઇન એટલે AP, પાવર એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. આઉટપુટ પાવર, પાવર એટલે શું? તો કે P બરાબર IV. ઇટ્સ ઓકે. આના પરથી આઉટપુટ પાવર એટલે આઉટપુટ પ્રવાહ ડેલ્ટા આઈસી અને ડેલ્ટા વીસી છેદમાં ડેલ્ટા IB અને ડેલ્ટા VB. રેડી ને? ઓકે, તો હાલો જોઈ સેમ અહીંયા દર્શાવ્યું છે, જોઈ લો. છે આઉટપુટ પાવર ઇનપુટ પાવર P બરાબર IV પરથી. ચાલો ડેલ્ટા વીસી ના છેદમાં ડેલ્ટા VB, ડેલ્ટા વીસી ના છેદમાં ડેલ્ટા VB એટલે એવી, તો એવી છે, જોઈ લો. અને ડેલ્ટા આઈસી ના છેદમાં ડેલ્ટા IB એટલે પ્રવાહ ગેઇન બીટા અથવા AI, બીટા અથવા AI. AI ઇઝ ઇક્વલ ટુ બીટા, ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઇન. તો આવી ગયું પાવર ગેઇન. હજી તમારે આગળ વધવું હોય તો આ AV ની કિંમત મૂકી શકાય. કઈ મૂકી શકાય? આ મૂકવું હોય તો મૂકી શકાય. જો માઇનસ બીટા RL ના છેદમાં RI, તો માઇનસ આ જ મૂકવા લો, આની જગ્યાએ મૂકો. આ AV ની જગ્યાએ શું મૂકો છો? માઇનસ બીટા RL ના છેદમાં RI, અને AI એટલે હું બીટા મૂકી દઉં, તો બીટા ઇન્ટુ બીટા એટલે બીટા સ્ક્વેર, RL ના છેદમાં RI. આવી ગયું આ પાવર ગેઇન. તો બધા ગેઇન મળી ગયા, પ્રવાહ ગેઇન, વોલ્ટેજ ગેઇન અને પાવર ગેઇન. ઇટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો આ વાત થઈ NPN સાથેનો કોમન એમીટર એમ્પ્લીફાયર પરિપથ. લગભગ તમને બધાને સમજાઈ ગયા. પ્રાચલોની પણ ચર્ચા કરી. એમ્પ્લીફાયર પરિપથ પરથી ઇનપુટ અને આઉટપુટ પરિપથ જોયા. ઇનપુટ પરિપથ પરથી ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ પરિપથ પરથી આઉટપુટ વોલ્ટેજની પણ આપણે ચર્ચા કરી. સાથે સાથે વોલ્ટેજ ગેઇન, પાવર ગેઇનની પણ આપણે ચર્ચા કરી. ઇટ્સ ઓકે. ચાલો નેક્સ્ટ કન્સેપ્ટ આપણો છે ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ. બહુ સિમ્પલ એન્ડ સોબર. સ્વિચ શું કામ કરે વિદ્યાર્થી મિત્રો? સામાન્ય રીતે કા સ્વિચ ચાલુ થાય ને કા સ્વિચ બંધ. ઓન ઓફ ધરાવતી જ્યારે સ્વિચ ઓફ હોય ત્યારે એનો અવરોધ, એની અંદર અવરોધ ખૂબ મોટો એટલે પ્રવાહ વહન થવા દેશે નહીં. અવરોધ ખૂબ મોટો હોય એટલે પ્રવાહનું વહન નહીં થવા દે, તો એ પ્રવાહ પસાર નહીં થાય, તો સ્વિચ ઓફ સ્થિતિમાં કહેવાય. રેડી? જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે સામાન્ય રીતે પરિપથનો અવરોધ એકદમ નાનો હોય છે, સૂક્ષ્મ હોય છે, અને એમાંથી મેક્સિમમ પ્રવાહ પસાર થાય છે. એને સ્વિચની ઓન સ્થિતિ કહેવાય છે. તો જે ટ્રાન્ઝિસ્ટરની મદદથી પણ આ વસ્તુ તૈયાર કરી શકાય છે. બહુ સિમ્પલ એન્ડ સોબર પરિપથ છે. આ પરિપથ આનો આ જ છે. કયો? તો કે NPN સાથેનો કોમન એમીટર પરિપથ. ઇટ્સ ઓકે. પરિપથ એકનો એક જ આવશે વિદ્યાર્થી મિત્રો. ઇનપુટ આઉટપુટ, ઇનપુટ અવરોધ, ઇનપુટ પ્રવાહ દર્શાવી દઉં IB, આઉટપુટ પ્રવાહ IC છે, આઉટપુટ અવરોધ RL છે, અને આઉટપુટ કાર્યરત કરવા માટે આ VCC બેટરી છે, અને અહીંયા VBB હોય, એની જગ્યાએ ઇનપુટ સિગ્નલ VI લગાડ્યું છે. આ ઇનપુટ વોલ્ટેજ, આઉટપુટ વોલ્ટેજ. ઇટ્સ ઓકે. એ જ પરિપથ સેમ છે. તો ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ, તો મેં તમને કીધું કે સ્વિચની બે સ્થિતિ હોય. શું હોય છે? ઓન ઓફ. રેડી?
સ્વિચની વિદ્યાર્થી મિત્રો બે સ્થિતિ હોય છે, કા સ્વિચ ઓન સ્થિતિમાં હોય ને કા સ્વિચ ઓફ સ્થિતિમાં હોય. જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્વિચ ઓન સ્થિતિમાં હોય ત્યારે સામાન્ય રીતે એની અંદર અવરોધ એકદમ સૂક્ષ્મ હોય છે. અવરોધ શૂન્ય જેવો હોય છે, એકદમ શૂન્ય તો હોતો જ નથી પણ એકદમ નોર્મલી અવરોધ હોય છે. ત્યારે એની અંદરથી પ્રવાહ મેક્સિમમ પસાર થાય, એને સ્વિચની ઓન સ્થિતિ કહેવાય. જ્યારે સ્વિચ ઓફ સ્થિતિમાં હોય ત્યારે અવરોધ ખૂબ મોટો હોય. અવરોધ ખૂબ મોટો હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો પ્રવાહ પસાર થશે નહીં, હે ને. અવરોધ ખૂબ મોટો હોય એટલે પ્રવાહ પસાર ન થાય, એટલે એને સ્વિચની ઓફ સ્થિતિ કહેવાય. ઇટ્સ ઓકે. તો ચાલો આ ટ્રાન્ઝિસ્ટરની મદદથી આપણે સ્વિચ તરીકેનો ઉપયોગ જોઈએ. તો આપણે ચાલો ઇનપુટ પરિપથ માટે એકદમ સિમ્પલ છે. ચાલો ઇનપુટ પરિપથ માટે તમે કિર્ચોફનો બીજો નિયમ લગાડો, KSL લગાડતા. ઇટ્સ ઓકે. ચાલો KSL લગાડો, અહીંથી સ્ટાર્ટ કરો. તો VI ઇઝ ઇક્વલ ટુ સ્ટાર્ટ કરું છું, VI ઇઝ ઇક્વલ ટુ IB RB પ્લસ VB. ઇટ્સ ઓકે. ઇક્વેશન નંબર 1 આપી દો. તથા સિમ્પલ વાત છે આઉટપુટ પરિપથ માટે. ચાલો આઉટપુટ પરિપથ માટે KSL લગાડતા. ચાલો આઉટપુટ પરિપથ માટે KSL લગાડશો તો આઉટપુટ શું છે? VCC ઇઝ ઇક્વલ ટુ અહીંયા પ્રવાહ પસાર થાય છે IC. ઇટ્સ ઓકે. તો IC RL પ્લસ VCE. રેડી? આને ઇક્વેશન નંબર 2 આપી દો. ચાલો હવે તમે સ્વિચની ઓન ઓફ સ્થિતિ કઈ રીતના મેળવી શકાશે? તો પ્રારંભમાં તમે લો VI ઇઝ ઇક્વલ ટુ 0 લેતા. ચાલો VI ઇઝ ઇક્વલ ટુ 0 લેતા તો શું થશે? VI 0 લેશો તો આ 0 થશે. રેડી? VI 0 ઇઝ ઇક્વલ ટુ આ 0, IB 0 તો IC 0, તો IB ઇઝ ઇક્વલ ટુ 0 તેમજ IC 0 થાય. જો IC 0 થાય તો આ વસ્તુ તમે IC 0 મૂકો તો શું થશે બોલો? VCC ઇઝ ઇક્વલ ટુ IC 0 તો VCC ઇઝ ઇક્વલ ટુ શું થશે? VCE મીન્સ VO. રેડી? VO આવી ગયું. ઇટ્સ ઓકે. VI ઇઝ ઇક્વલ ટુ તમે 0 લો છો, કારણ કે VI 0 લો છો તો IB 0, IB 0 તો IC 0, IC 0 તો VCC. અવરોધ વોલ્ટેજ ખૂબ મોટો એટલે અવરોધ મહત્તમ હોય. અવરોધ કેવો હોય છે? મહત્તમ. અવરોધ મહત્તમ હોય તો પ્રવાહ પસાર ન થાય, તો એને સ્વિચની ઓફ સ્થિતિ કહેવાય. શું કહેવાય? ઓફ. સેમ ઇઝ ઇક્વલ ટુ VI બરાબર VCC લેતા તો IB મહત્તમ તેમજ IC મહત્તમ. ઇટ્સ ઓકે. VI બરાબર VCC જેટલો લો તો IB મહત્તમ, IC મહત્તમ. ઇટ્સ ઓકે. ચાલો એ મહત્તમ થાય, I મહત્તમ તો IC મહત્તમ, તો આ મહત્તમ થાય ને તો IC RL એ VCC જેટલું થાય. તો આ VCC મૂકી દઈએ તો શું થાય બોલો? VCC બરાબર VCC પ્લસ VCE. અને આ બાજુ લઈ જાઓ તો VCE ઇઝ ઇક્વલ ટુ 0. VCE એટલે V આઉટપુટ, હે ને? આ 0 મળ્યો. અહીંયા અવરોધ કેવો છે? અવરોધ ન્યૂનતમ. અવરોધ ન્યૂનતમ હોય તો પ્રવાહ મહત્તમ. જો પ્રવાહ મહત્તમ હોય તો એને સ્વિચની કઈ સ્થિતિ કહેવાય? ઓન સ્થિતિ કહેવાય. રેડી ને? તો આ ઓન ઓફ સ્થિતિ તમે આ પરિપથની મદદથી મેળવી શકો છો. એટલે આ ટ્રાન્ઝિસ્ટરનો સ્વિચ તરીકેનો ઉપયોગ, આની મદદથી નોટ ગેટ પણ તૈયાર તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. રાઈટ? તો આવી ગયો સ્વિચનું જે કામ છે એ તમને પરિપથ ઉપરથી કામ અહીંયા રજૂ કરી દીધું. જોઈ લો, નજર કરી લો. અને હવે લાસ્ટ ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે, તે પહેલા એના પર નજર કરી લો, જોઈ લો. ઇટ્સ ઓકે. રેડી? ચાલો આગળ વધીએ. લાસ્ટ ટ્રાન્ઝિસ્ટરનો ટોપિક છે ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ. શું છે? ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ. ચાલો જુઓ. ઓસિલેટર પરિપથ શું કામ કરે વિદ્યાર્થી મિત્રો? રેક્ટિફાયર જોયું. રેક્ટિફાયરનું કામ છે AC નું DC માં રૂપાંતર કરવું.
ઓસિલેટરનું કામ એનાથી ઉલટું છે. ઓસિલેટરનું કામ છે ડીસી ને એસી માં રૂપ કન્વર્ટ કરે. ડીસી ને એસી માં કન્વર્ટ કરવાનું કામ આ ઓસિલેટર પરિપથ વિદ્યાર્થી મિત્રો કરે છે. એટલે આનો ઉપયોગ ઇન્વર્ટર, ઘરે જે આપણે ઇન્વર્ટર હોય લાઇટ જોઈ ત્યારે એ ઇન્વર્ટરની અંદર આ બંને પરિપથ હોય. રેક્ટિફાયર પરિપથની જરૂર પડે કારણ કે બેટરીને ચાર્જ કરવા માટે ડીસી ઉર્જા જોઈએ. આવે એસી તો એસી માંથી ડીસી માં કન્વર્ટ કરવા માટે રેક્ટિફાયર જોઈએ. પણ જ્યારે લાઇટ જતી રહી ત્યારે બેટરીમાં ડીસી હોય, તમારા ઉપકરણો ચાલે એસીમાં, તો ડીસી માંથી એસી માં કન્વર્ટ કરવા માટે ઓસિલેટર પરિપથની જરૂર પડે. તો સરસ મજાનો અહીંયા ઓસિલેટર પરિપથ ટ્રાન્ઝિસ્ટરની મદદથી બનાવેલો એક ઓસિલેટર પરિપથ છે. સમજૂતી આપી દો. આ ટ્રાન્ઝિસ્ટર છે. આ જે આખો ટ્રાન્ઝિસ્ટર છે યાદ છે એનપીએન સાથેનો કોમન એમિટર પરિપથ. ઇટ્સ ઓકે. ચાલો, આની અંદર સામાન્ય રીતે તમે એસી પ્રવાહ જોયા છો, એલસી દોલક પરિપથ. એલસી દોલક પરિપથની અંદર ઇનપુટ સિગ્નલ આપો તો જ આઉટપુટ મળે. ઇનપુટની ગેરહાજરીમાં આઉટપુટ મળે નહીં, દોલનો બંધ થઈ જાય. પણ ઓસિલેટર પરિપથ એક એવો પરિપથ છે વિદ્યાર્થી મિત્રો કે ઇનપુટ સિગ્નલની ગેરહાજરીમાં પણ ઈચ્છિત ક્રમના પ્રવાહ કે વોલ્ટેજના આઉટપુટ સિગ્નલ મેળવી શકાય છે. કયા પરિપથમાં? ઓસિલેટર પરિપથની અંદર ઈચ્છિત ક્રમના પ્રવાહ કે વોલ્ટેજના સિગ્નલ તમે મેળવી શકો છો. એટલે એવો પરિપથ એટલે વિદ્યાર્થી મિત્રો ઓસિલેટર પરિપથ. રાઈટ. ઇનપુટ સિગ્નલ. તો ઓસિલેટર પરિપથને સમજવા માટે અહીંયા બીઈ જંક્શનને વીબીબી બેટરી દ્વારા ફોરવર્ડ બાયસમાં અને કલેક્ટર જંક્શનને વીસીસી દ્વારા રિવર્સ બાયસમાં જોડવામાં આવે છે. સાથે સાથે આ ઇનપુટ છે ને આઉટપુટ છે. ઇનપુટ અને આઉટપુટની વચ્ચે એલસી દોલક પરિપથ જોડવામાં આવે છે. L1 અને L બે ગૂંચળા છે. બંને એકબીજા સાથે અન્યોન્ય પ્રેરણથી જોડાયેલા છે. હવે તમે આ કળ જેવી ચાલુ કરશો એટલે તરત જ આમાંથી કલેક્ટર પ્રવાહ આઈસી પસાર થશે. આ પ્રવાહ જેવો પસાર થશે એટલે તરત જ ગૂંચળા L1 માંથી પ્રવાહ પસાર થશે એટલે એની ગૂંચળાની અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. રાઈટ. એ ચુંબકીય ક્ષેત્રને કારણે બીજા ગૂંચળા સાથે બંને ગૂંચળા અન્યોન્ય પ્રેરણથી જોડાયેલા છે એટલે પેલા ગૂંચળા સાથે ફ્લક્સ ઘેરાશે, એની સાથે બીજા ગૂંચળા સાથે પણ ફ્લક્સ પ્રેરિત થશે. રાઈટ. ધીરે ધીરે આ ગૂંચળામાંથી વહેતો પ્રવાહ વધશે તો આ ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ પણ વધશે. એ ફ્લક્સને કારણે એલ માંથી વિદ્યુતભાર ગતિ કરીને કેપેસિટરની ઉપરની પ્લેટ પર જમા થશે એટલે કેપેસિટર ચાર્જ થશે. આ દરમિયાન ચાર્જ સ્થિતિની અંદર આ પ્રવાહ વધતો જશે એટલે સતત ચાર્જ થશે એટલે ફોરવર્ડ વોલ્ટેજનું મૂલ્ય પણ વધતું જશે. રેડી. વધતા એક પરિસ્થિતિ એવી આવશે કે પ્રવાહ મહત્તમ બનશે. મહત્તમ બની જાય, સંતૃપ્ત બની જાય, જ્યાં સુધી વધે છે ત્યાં સુધી સતત ચાલુ રહેશે. જ્યારે પ્રવાહ એકદમ મહત્તમ બની જાય ત્યારે L1 સાથે સંકળાયેલા ફ્લક્સ બદલવાનું હવે બંધ થશે. રેડી. ફ્લક્સ બંધ થશે એટલે હવે વિદ્યુતભાર છે ઉપરની પ્લેટ પરથી નીચેની પ્લેટ પર આવતો જશે ત્યારે કેપેસિટર ડિસ્ચાર્જ થતું હશે. રેડી. રાઈટ. ઓકે. કેપેસિટર ડિસ્ચાર્જ થઈ સંપૂર્ણ પ્રવાહ જ્યારે આઈસી 0 થઈ જાય, રાઈટ, ત્યાં સુધીની આ પ્રક્રિયા ચાલશે. ફરી પાછી પુનરાવર્તિત પ્રક્રિયા શરૂ થશે. એટલે સતત ઇનપુટની ગેરહાજરીમાં પણ એલસી દોલક પરિપથ દ્વારા ઇનપુટ એસી સિગ્નલને આઉટપુટ ડીસી વોલ્ટેજની અંદર કન્વર્ટ કરે છે. રેડી. ઇનપુટ ડીસી ને આઉટપુટ એસી માં કન્વર્ટ કરે છે. આઉટપુટ જે વોલ્ટેજ છે તમને એસી મળશે. અહીંયા કયો મળશે? એસી. ઇટ્સ ઓકે. ઇનપુટ તમે ડીસી આપો છો, આઉટપુટ એસી મળે છે. તો કન્ટિન્યુ આ દોલક પરિપથ ચાલુ રહે છે, એલસી દોલક પરિપથ. રેડી. અને એને કારણે ઇનપુટ ડીસી ને આઉટપુટ એસી ની અંદર કન્વર્ટ કરે છે, ઊંચી આવૃત્તિવાળા સિગ્નલમાં કન્વર્ટ કરે છે, જે કામ ઓસિલેટર છે. એટલે આમની અંદર મુખ્ય પાર્ટ છે એલસી દોલક પરિપથ. તો એલસી દોલક પરિપથની આવૃત્તિ જો કેટલી છે? F બરાબર 1/2π√LC. આટલી આવૃત્તિથી દોલન કરે છે. F = 1/2π√LC. તો આવી ગયો ટ્રાન્ઝિસ્ટરનો ઓસિલેટર તરીકેનો ઉપયોગ. ઇટ્સ ઓકે. લગભગ તમને ખ્યાલ આવી ગઈ. આ સાથે આ વિભાગને આપણે પૂર્ણ કરીશું. ફરી પાછા નવા વિભાગ સાથે મળીશું. નવા જોશ, નવા ઉમંગ સાથે મળીશું. ત્યાં સુધીનો આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.